સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ યોજાયો। દેશના વડાપ્રધાન ક્લીન ભારત સ્વચ્છ ભારતના અભિગમ સાથે દેશના દરેક ક્ષેત્રે સ્વચ્છ બનાવવા કાર્યરત હોય તેને સાર્થક કરવા વેરાવળની વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વોલ પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ। શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ લાવવા માટે લોકોને પેઇન્ટિંગ બનાવી સંદેશ આપી રહ્યા છે। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાને લઈ વિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે, ત્યારે આજે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરની સફાઈ કરવામાં આવે છે, તે ઉપરાંત સ્વચ્છતાને લઈ લોકજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં આજે વેરાવળ શહેરના ડોક્ટર આંબેડકર પાર્ક ખાતે વોલ પેઇન્ટિંગની સ્પર્ધા યોજવામાં આવી, જેમાં વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ સંદેશના સાથેના પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગીર, સોમનાથ। જિલ્લા ભાજપ પ્રમુખ ગીર સોમનાથ। ઇન્દ્રભાઈ, શું કાર્યક્રમ છે આજે આખો વિસ્તાર? આજનો જે સેવા પખવાડિયું ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 તારીખથી લઈ અને ગાંધી જયંતિ 2 ઓક્ટોબર સુધીના સેવા પખવાડિયાના કાર્યક્રમો અમે અમારા જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ હોય, આરોગ્ય કેમ્પ હોય, સેવા સેતુ કેમ્પ હોય કે અન્ય પ્રવૃત્તિ જે અહીંયા આપણા ટોલનાકા આગળ નિરાધારના આધાર આશ્રમ હોય તો ત્યાં એમને જમણવાનું કામ હોય, સોમનાથ દાદા અહીંયા બિરાજતા હોય 12 જ્યોતિર્લિંગમાં શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ, તો એમને અહીંયાથી પગપાળા યાત્રા કરીને નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે અમે ત્યાં માર્કંડે પૂજા જન્મદિવસની કરી અને આજે અહીંયા મહિલા કોલેજ અને નગરપાલિકા મહિલા કોલેજના દીકરીઓ જે સ્વચ્છતામાં જોડાણા અને આ દિવાલોમાં વિત્તસૂત્ર બનાવીને સ્વચ્છતાનું એક ઉદાહરણ પૂરું આજે અહીંયા પાડી રહ્યા છે। એવી 14 દીકરીઓ આ પેઇન્ટિંગ કરે છે અને એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંથના પ્રમુખ જીવાભાઈ વાડા તેમજ એમની કોલેજની દીકરીઓ આ સારું કાર્ય સ્વચ્છતા માટે અને સુંદર અને દિવાલોમાં ચિત્ર પણ ખૂબ રળિયામણા કરે છે। તો આ એક નગરમાં મેસેજ જાય અને વેરાવળ નગર સ્વચ્છ બને એ દિશામાં સૌ નાગરિકો પણ એમાંથી પ્રેરણા લે અને આપણું નગર સ્વસ્થ બને એ દિશામાં નરેન્દ્રભાઈનો ઉદ્દેશ છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા। તો આપણે સૌ સાથે મળીને આ સ્વચ્છતા અભિયાન પણ સારી રીતે પાર પાડીએ અને આ સેવા પખવાડિયાના એક ભાગરૂપે આ કાર્યક્રમ પણ એક છે। આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વેરાવળમાંથી આવેલી છું। આપણા વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આપણે જે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે, આ પખવાડિયું જે નગરપાલિકા દ્વારા સ્વચ્છતાનો જે સંદેશ આપવા માટે જે કાર્ય કરવામાં આવેલું છે, જે યુવાઓ, જે નાના બાળકથી લઈ અને વૃદ્ધ વ્યક્તિ સુધી બધાને જે સંદેશો પ્રાપ્ત થઈ શકે, જે સ્વચ્છતા જે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાનો જે સારો એવો મેસેજ પાસ થઈ શકે, એટલા માટે અમે આ વોલ પેઇન્ટિંગ માટે આવ્યા છીએ અને બધાને સારો એવો સંદેશ પહોંચે કે સ્વચ્છતા કેટલું મહત્વની બાબત છે બધા જીવો માટે, એટલા માટે થેન્ક યુ। અમારી જે કોલેજ છે ત્યાં પણ અમે વૃક્ષારોપણ કરીએ છીએ અને અમારી કોલેજના જે કેમ્પસ છે એમાં પણ અમે સારી એવી સ્વચ્છતા જાળવીએ છીએ અને બધાને અમે સારી એવી સૂચનો કરીએ છીએ કે આપણે પણ કંઈ કચરો ન નાખીએ અને બીજાને પણ નાખવા ન દઈએ અને એવી રીતે બધું સારું મેસેજ પહોંચાડે। અત્યારે અમારી કોલેજમાંથી ટોટલ 17 જેટલી કે વિદ્યાર્થીઓ આવેલી છે અને બધા અલગ અલગ વોલ પર પેઇન્ટ કરે છે અને બધા અલગ અલગ જે મેસેજ પહોંચે બધાને એ રીતે અમે સારું એવું નગરપાલિકા દ્વારા અમને જે આપવામાં આવ્યું છે મેસેજ, એના પરથી અમે સારો મેસેજ પહોંચાડવાનો અમે વોલ પેઇન્ટિંગ દ્વારા અમે કરીએ છીએ।